આજે હું તમારી સાથે એક એવી સ્ટોરી શેર કરીશ કે બોટાદનું એક લાસીદળ કરીને ગામ છે, ત્યાં એક જ પરિવારના લોકો કારમાં સવાર હતા અને એ પરિવારના 5 લોકો કારમાં તણાઈ ગયા અને એ પરિવારનો એક યુવાન પુત્ર જીવતો રહી ગયો છે। હમણાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ અને ચોમાસાએ એટલી જબરજસ્ત બેટિંગ કરી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કે ત્યાં ઘણી જગ્યાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। આજે હું તમારી સાથે એક એવી સ્ટોરી શેર કરીશ કે બોટાદનું એક લાસીદળ કરીને ગામ છે, ત્યાં એક જ પરિવારના લોકો કારમાં સવાર હતા અને એ પરિવારના 5 લોકો કારમાં તણાઈ ગયા અને એ પરિવારનો એક યુવાન પુત્ર જીવતો રહી ગયો છે। તો આ કમનસીબ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બોટાદથી લગભગ 15 કિલોમીટર દૂર લાસીદળ કરીને એક ગામ આવેલું છે। આ ગામની અંદર એક ચૌહાણ પરિવાર રહે છે। હવે આ પરિવારના 5 લોકો ત્યાંથી થોડે દૂર લગભગ 5 કિલોમીટર જે દૂર છે ત્યાં બાલા સુરધન દાદા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કર્યા હશે અને ત્યાં મુસળધાર વરસાદ આવવાનો શરૂ થઈ ગયો। હવે આ એક પરિવારના 5 લોકો હતા અને લાસીદળ ગામના બીજા 2 લોકો હતા, ટોટલ 7 લોકો હતા અને પછી બધાએ એવું નક્કી કર્યું કે ઇકો કારને બોલાવીએ કારણ કે આ વરસાદ એટલો બધો છે કે જવું મુશ્કેલ પડશે। પણ ખબર નહીં એમનું મોત આવ્યું હશે કે શું હશે કે આ ઇકો કારને બોલાવી અને આ ઇકો કારની અંદર આ ગામના 7 અને બીજા ટોટલ 2 એમ કરીને ઇકો કાર આવી અને એમાં 9 લોકો બેઠા અને ઇકો કાર ચાલવા માંડી, પરંતુ ત્યાં આગળ ખેતરોમાં એટલા બધા પાણી ભરાઈ ગયા હતા અને એ પાણી પછી રસ્તા ઉપર આવ્યા અને એ પાણી એટલા બધા ભરાઈ ગયા કે આ જે ઇકો કાર છે એ આખી તણાઈ ગઈ અને એમાંથી 2 પુરુષો હતા એ કૂદી પડ્યા અને 7 લોકોના મોત થયા। એમાંથી એક જ પરિવારના 5 લોકો હતા। હવે આ પરિવારનો જે એક યુવાન છે પ્રિયંક ચૌહાણ કરીને, એ આખા પરિવારનો એકમાત્ર યુવાન હતો જે આ દર્શન કરવા નહોતો ગયો અને એ બચી ગયો। તો એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મારી માતા, મારી 2 બહેનો, મારા દાદા દાદી એમ 5 લોકો દર્શન કરવા ગયા હતા અને એ તણાઈ ગયા અને અમારો આખો પરિવાર છે એ ટિફિન સર્વિસ પર અમારું ગુજરાન ચાલે છે અને જે લોકો ટિફિન બનાવતા હતા એ જ બધા આ પાણીમાં તણાઈ ગયા છે। તો હવે મારું કોણ? એણે સરકારને એવી વિનંતી કરી છે કે મારી પાસે અત્યારે ગુજરાન ચલાવવા માટે કોઈ જ આવકનો સ્ત્રોત નથી, તો મને રાહત આપવામાં આવે। હવે ત્યાંના જે એક ખેડૂત છે એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ રસ્તા જ એટલા ખોટી રીતના બનાવવામાં આવેલા છે કે બહુ નીચાણવાળા રસ્તા છે અને એટલે જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે ત્યારે ઉપરવાસનું પાણી પણ ખેતરોની અંદર ભરાઈ જાય છે। અને આ ખેડૂતે એ પણ વાત કરી કે જ્યારે આ ઇકો કાર છે એ 2 કિલોમીટર દૂરથી તણાઈ અને મારા ખેતર સુધી આવી અને મારા ખેતર પાસે એક નહેરની દિવાલ હતી, એની પાસે આવીને આ ગાડી અટકી ગઈ। તો એની અંદર 5 બોડી હતી પણ એની અંદર બીજા 2 જણા હતા એ મળતા નહોતા, તો NDRFની ટીમને બોલાવવામાં આવી અને NDRFની ટીમે પછી 5 કિલોમીટર દૂરથી આ 2 મૃતદેહોને શોધી કાઢ્યા। એટલે એક જ પરિવારના 5 લોકો તણાઈ ગયા અને આ એક યુવાન છે એ હવે રોજગાર વગરનો થઈ ગયો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।